એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યો છે, તેવામાં ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટી તે કોંગ્રેસના ધારાસભ્યો તેમજ નેતાઓને સતત તોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહી છે। 2 દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં જોડાયા છે। તેવામાં જે ઉત્તર ગુજરાતથી ધારાસભ્ય છે કાંતિ ખરાડી તેમજ આદિવાસી જે ધારાસભ્ય તુષાર ચૌધરી તેઓનું નામ પણ સતત ગઈકાલથી ચર્ચામાં છે। તે પણ કોઈપણ સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકે, પરંતુ જે જાલોદ છે ત્યાં નવજીવન ન્યૂઝે સીધી જ તેમના સાથે વાતચીત કરીએ અને આ મામલે તેઓને શું પ્રતિક્રિયા છે તે પણ જાણીએ। આ મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। નીકળતા હોય તો આદિવાસીઓને સૌથી પહેલા ગર્વ છે અને એ ગર્વના રીતે આ વિસ્તારના સર્વે આદિવાસીઓને મોટા ઉમંગથી કોંગ્રેસના વિચારધારા સાથે વરાયેલા છે। એમના શરીર ખૂનમાં પણ કોંગ્રેસનો પંજો છે। એમને સાથી ખોલે તો ખૂનમાં એ સાથીમાંથી પંજાનું નિશાન નીકળતું હોય એવા સંજોગોની અંદર આદિવાસીઓને મોટા ભાગે ઉત્સવ છે અને આ વિસ્તારમાંથી રાહુલ ગાંધી નીકળતા હોય એટલે આદિવાસીઓ તો એક જાતનો ઉત્સવ હોય કે આપણું કોંગ્રેસ આપણી રાજ વર્ષો જૂની જે કહાની એ એમના અહીંયામાં ફરીથી વસતી હોય છે। કાંતિભાઈ આજથી નહીં, જીવ્યો જાગ્યો ત્યારથી કાંતિભાઈ કોંગ્રેસ સાથે વરાયેલો છે। ગ્રામ પંચાયતથી માંડીને લગાતાર હું 6 ઇલેક્શન લડ્યો છું, નાના મોટા 3 ટાઈમ ધારાસભ્ય તરીકે છું। કોઈ પણ દિવસ મેં એવો વિચાર પણ કર્યો નથી ને કરવાનો પણ નથી। મને કોંગ્રેસે બહુ આપ્યું છે અને કોંગ્રેસ સાથે રહેવાનો છું। કોંગ્રેસના એક વર્કર તરીકે હું મારા વિસ્તારની અંદર વર્કર તરીકે ચાલું છું, નેતા તરીકે નહીં પણ વર્કર તરીકે મારા વિસ્તારની અંદર બહુ હિંમતથી ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલું છું ને ચાલવાનો છું। અને જે લોકોએ મારા પ્રત્યે જે વિશ્વાસ મૂક્યો છે ને એટલો જ વિશ્વાસ હું લોકો પ્રત્યે મૂકું છું। મારા વિસ્તારના લોકોને એ ખબર છે કે આપણો કાંતિભાઈ કોઈ વેચાતો નથી, વેચાશે નહીં। ગમે એટલા તાયફા આવશે પણ એને કોઈ ધ્યાન। જે પ્રકારે કાંતિ ખરાડીએ કીધું કે હું પહેલેથી જમીની સ્તરનો નેતા છું, કોંગ્રેસ સાથે સંકળાયેલો છું, ભારતીય જનતા પાર્ટી મને કોઈ હિસાબે ખરીદી ન શકે। ભૂતકાળમાં જે નેતાઓ નિવેદન આપી ભાજપમાં જતા રહ્યા છે તેમાંથી હું નથી। આમ તેઓએ સ્પષ્ટ કર્યું કે આ બાબતે મેં 2 થી વધુ વાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે કોંગ્રેસનું અલવિદા નથી કહેવાનો। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।